નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 વિની સ્માઇલની એક્ટિવિટી નંબર 2। તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 2માં। એમાં છે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો। તો તમને એક ટેબલ આપેલું છે જેની અંદર પહેલા બે કોલમની અંદર ક્રિયાપદ આપેલું છે અને એનું ભૂતકાળનું રૂપ આપેલું છે। એની અંદર ક્રિયાપદ છે અને બીની અંદર એનું ભૂતકાળ છે। તો પહેલાં આપણે એને મોટેથી વાંચીશું। એમાં પહેલું છે બાય, જેનું ભૂતકાળ છે બોટ। એના પછી છે કેચ, જેનું ભૂતકાળ છે કોટ। ફ્લાય, જેનું ભૂતકાળ છે ફ્લ્યુ। બ્લો, જેનું ભૂતકાળ છે બ્લ્યુ। ડ્રો, જેનું ભૂતકાળ છે ડ્ર્યુ। નો, જેનું ભૂતકાળ છે ન્યૂ। સિંગ, જેનું ભૂતકાળ છે સેંગ। રીડ, જેનું ભૂતકાળ છે રેડ। આપણે બંનેનો સ્પેલિંગ સેમ જ છે પણ એને પ્રોનાઉન્સિએશન રેડ વંચાશે। હવે ત્રીજું અને જે ચોથું કોલમ છે જેમાં ત્રીજાની અંદર તમને આપેલા છે ક્રિયાપદ જેના ભૂતકાળ તમારે બીની અંદર લખવાના છે, જે અલગ કલરની અંદર તમને બતાવેલા છે, એનો આન્સર છે। તો આપણે એને બીમાંથી આન્સર એને શોધવાના છે સેકન્ડ નંબરના કોલમમાંથી। તો નો છે જેનું ભૂતકાળ છે ન્યૂ, એટલે આપણે એને સામે ન્યૂ લખ્યું। ફ્લાય, જેનું ભૂતકાળ છે ફ્લ્યુ, તો એની સામે આપણે લખ્યું ફ્લ્યુ। સિંગ, જેનું ભૂતકાળ છે સેંગ, તો આપણે એની સામે લખ્યું સેંગ। બાય, જેનું ભૂતકાળ છે બોટ, તો એની સામે આપણે લખ્યું બોટ। રીડ, જેનું ભૂતકાળ છે રેડ, તો આપણે એની સામે લખ્યું રેડ। કેચ, જેનું ભૂતકાળ છે કોટ, તો આપણે એની સામે લખ્યું કોટ। બ્લો, જેનું ભૂતકાળ છે બ્લ્યુ, તો એની સામે લખ્યું બ્લ્યુ। ડ્રો, જેનું ભૂતકાળ છે ડ્ર્યુ, તો એની સામે લખ્યું ડ્ર્યુ। તો આ રીતે આપણે સેકન્ડ નંબરના કોલમમાંથી આપણે આન્સર લખવાના છે ફોર્થ નંબરના કોલમમાં। હવે એના પછી જ આપણને વિભાગ જે બી આપણે હમણાં જોયો એમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને એમાંથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો એમાં ફર્સ્ટ છે માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ। મારી મમ્મી માર્કેટમાંથી સુગર એટલે કે ખાંડ ખરીદી હતી। બરાબર, ખાંડને શું કરે? ખરીદે। તો આપણે ખરીદવા માટેનું જે ભૂતકાળનું રૂપ છે એ કયું છે? બોટ। તો આન્સર આવશે બોટ। સેકન્ડ નંબરનું છે વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ। વી એટલે કે અમે, લાસ્ટ ઉત્તરાયણ એટલે કે ગયા ઉત્તરાયણ, અને કાઇટ્સ એટલે કે પતંગ। તો પતંગને શું કરે? ચગાવી હતી। તો ચગાવી હતી એના માટેનું જે ભૂતકાળનું રૂપ છે એ છે ફ્લ્યુ। તો આન્સર આવશે ફ્લ્યુ। એના પછી છે માય યંગર બ્રધર બ્લેન્ક અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન। માય યંગર બ્રધર એટલે કે મારો જે નાનો જે ભાઈ છે એને બ્યુટિફુલ પિક્ચર એટલે કે સુંદર ચિત્ર, ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન એટલે કે શાળાની સ્પર્ધામાં સુંદર જે ચિત્ર હતું શું કર્યું હતું? દોર્યું હતું। તો દોર્યું હતું એના માટેનું ભૂતકાળનું રૂપ શું થાય? ડ્ર્યુ। આપણે વિભાગ બીમાંથી શોધવાના છે અને એમાંથી લખવાનું છે આન્સર। તો એનો આન્સર થશે ડ્ર્યુ। ત્યાર પછી ટ્રાફિક પોલીસ બ્લેન્ક ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર। ટ્રાફિક પોલીસ છે એને વિસલને શું કરી? વગાડી અને સ્ટોપ ધ કાર એટલે કે કારને રોકી। તો વિસલ વગાડવી એને શું કહેવાય? રેંગ કહેવાય। આઈ બ્લેન્ક ધ રામાયણ ટુડે મોર્નિંગ। આઈ એટલે કે મેં, ધ રામાયણ એટલે કે રામાયણ, ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે। તો આજે સવારે મેં રામાયણ વાંચી હતી। તો વાંચવા માટેનું ભૂતકાળનું રૂપ કયું છે? રેડ। એના પછી છે માય ગ્રાન્ડફાધર બ્લેન્ક 4 લેંગ્વેજીસ। મારા દાદા છે એને 4 ભાષાઓ જાણે છે। બરાબર, હવે જાણતા હતા, આજે બધી ભૂતકાળની જે રૂપ છે તો એમાં જાણતા હતા, તો જાણતા હતા માટે કયું આવે? ન્યૂ। એના પછી છે ચેતેશ્વર બ્લેન્ક ધ બોલ એન્ડ થ્રુ ધ સ્ટમ્પ્સ। ચેતેશ્વરે બોલને પકડ્યો એન્ડ
થ્રુ એટલે કે ફેંક્યું. એટ ધ સ્ટમ્પ્સ એટલે કે સ્ટમ્પ તરફ ફેંક્યું. તો બોલને પકડ્યો માટે કયો શબ્દ વપરાય? કોટ, જેને આપણે વિભાગ બીમાંથી શોધીને લખવાનો છે. આપણે હમણાં ટેબલ જોયું હતું એ ટેબલમાં જે લાસ્ટ કોલમ જે હતું, બરાબર, સેકન્ડ અને ફોર્થ કોલમ હતું એમાંથી શોધીને લખવાનું છે. ત્યાર પછી છે ટુડે સેજલ બ્લેન્ક અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. ટુડે સેજલ એટલે કે આજે સેજલે નાઇસ ભજન એટલે કે સુંદર ભજન ગાયું હતું. ઇન ધ પ્રેયર એસેમ્બલી એટલે કે પ્રાર્થનાની સભામાં ગાયું હતું. તો એના માટે શું આવે? સેંગ એટલે કે ગાયું હતું. તો આ પ્રમાણે આન્સર આની અંદર ફિલઅપ કરવાના છે અને સુંદર અક્ષરે લખવાનું છે. ધન્યવાદ.